એસીનો પાર જ નથી. આ ચારેય બાજુ આમ જો એસી ચાલુ જ છે ચારેય બાજુ. મેં કીધું સાંભળ્યું તે? હા આ તો ચારેય બાજુ એસી જ છે. આપણે આવ્યા જ કરે, પવન આવ્યા જ કરે. ઈ નહીં એસી તમે કીધા હતા ને એસી છે બધું છે. ઈ થઈ જાય છે હજુ આપણે આ બહાર હોંસરીમાં જ બેઠા. એસી તો ઘરમાં હોય. અને સોફા અને ડાઇનિંગ ને આમાં બેસવાનું. આ તો ઘડીક બેહીને ભાઈ તો બધું પડ્યું જ છે. તમ તાર મજા કરે તો પણ હાલો ને શાંતિથી નિરાતે બેસીને વાતો કરે વે. આ હું વાંધો છે? આ ક્યાં હા અહીંયા નથી ગરમી થાય છે અહીંયા. આપણે ગમે ના બેહીને બધું આપણા બાપનું જ છે, મારા બાપનું છે. તું મજા કરી. હું મજા કર. આમાં હું વાંધો તને? આ શેની વાસ આવે છે? હે આ વાસ શેની આવે? એ તો બધું વાસ આવ્યા કરી. બધું ડુંગળીનું અંતર હાલ્યું છે. બધું ડુંગળીના અંતરની વાસ આવે. આ ગોબરની વાસ આવે છે અહીંયા. હે તમે તો મને કહેતા હતા મને છેતરીને લઈ આવ્યા તમે મને. હો આમાં હું છેતી લે? તમે મને કહેતા હતા મારે બધુંય છે આમ છે તેમ છે ને બધું. છોકરા જો આ બાજુ વાડી છે, જો તલ ઊભા છે, આ બાજુ બગીચો છે, આ બાજુ ટાંકો છે. હજુ તો મિની ટ્રેક્ટર તો આમ વાહે પડ્યું છે. ઈ મારે વાડી બાડી કાંઈ જોવું નથી. મને એમાં કોઈમાં ઇન્ટરેસ્ટ નથી. તો તને ઇન્ટરેસ્ટ શેમાં છે? અમારે તો ગાડી બંગલા બધું જોઈ મારે. હો બધું મળે છે સોફા જ. ડાઇનિંગ બધુંય. હજુ તો આપણે વાડીએ જ પહોંચ્યા છે. આ સીમાડેથી આ સીધી વાડીએ જ પહોંચ્યા છે. બધું હારું તો ઘીરે છે આપણે. હા નકરું ડોગની જેમ. શું કીધું? કાંઈ નહીં ક્યાં તો ફરીને તમને કે નહીં સમજાય. પણ હું કીધું? કાંઈ નહીં ડોડો એ શું કીધું? ડોડો નકરા ડોગની જેમ વાત કરે. ઠીક. હા એટલે મને ડોક્ટર કીધો. તે ડોક્ટર કીધું ને હા ભાઈ આવા વખાણ તારે કરાય. હવે બરોબર સમજાવો. ડોક્ટર તો મને કીધું, મને બહુ મજા આવી ગઈ. મજા આવી ને? હા તમને કેમ છે? મને આ રહ્યા પણ તમે આ ખોટું કર્યું. મને એમ લાગે તમે આ બધું મજા નથી આવતી કઈ કામ આમ અલગ લાગે છે બધું મને. પણ તું રાજી રહે એટલે પછી તને ઓટોમેટિક મજા આવી જાય. હું રાજી રે. હા તો આ ભેંસું છે તઈ એને તારે હાંજ સવાર તારે ધોવાની, ઓલી ગાને ધોવાની, હું કોઈ દી કરું એવું કામ? અને કપાસિયા ને ખોળ ને બધું તારે ખવડાવવાનું. એ આ ખવડાય ને એટલે ફેટ હારા આવે દૂધના. મારી મમ્મીને અમે કોઈ દી જોયું નથી આ ગાયું ભેંસું ગોબર ખાતર કાંઈ મેં એવું જોયું નથી. હું કાંઈ એવા કામ નહીં કરું. આ પણ નો કહેતો બે તો પણ આમ હોરી તો આય. હવે હું આજી ભાગે તારા આમ ના ના બરોબર છો તમે. હો શું બરોબર? ઓ ઢીલા હા ભાઈ કેમ છે? હારું આ કોણ છે? આ તને હું આ પૂતળું દેખાય છે? અરે કોણ છે એમ તને મેં પૂછ્યું, સીધો જવાબ દે કે નહીં? એટલે આ કોણ છે? આ મારી વહુ છે. મારું બૈરું છે. ક્યારે લઈ આવ્યો? આ કઈ કિલોમીટર નો ખૂટ નહીં ખોયરો. મારું બૈરું છે આ. પણ આવું લઈ આવ્યો ક્યારે? પૈસાનો વેચ થયો એટલે લઈ આવ્યો. અને હું તારો મોટો ભાઈ છું, હા તો આમ લાશ બાસ તો કઈ કાઢતી નથી. લાશ કાઢ. ઈ લાજબાજ મને કાંઈ ન ગમે. હો હા હું કાંઈ નહીં કાઢું. તે તું લાશ નહીં કાઢ. લાજ એટલે શું વળે? લાજ એટલે આમ આડું કરવાનું. ના ઈ મને કાંઈ ન સુંદરી ગમે. હાડલો હોય આડું કરવાનું. ના હું તો જો હવે વેસ્ટર્ન તો લાજ કપડાં જ પહેરીશ. હું કાંઈ લાજબાજ નહીં કાઢું. હા કહી દેજો. લાશ નહીં કાઢ ને ના હું લાજબાજ નહીં કાઢું. તો રજા રાખી દે. લાશ ન કાઢી. હું નહીં કાઢું. હાલો ભાઈ રજા. લાશ નહીં કાઢે એટલે તારો મોટો ભાઈ ઉભો છે ને તું રજા રાખવાની વાત કરેશ? એટલે ભાઈ હેલે ખરા ભલામણ હા તો રહે ને તું. આવ્યો એવો પાવર વાપરવા માંડ્યો. શું પાવર? હોર્યા વગરનો ઊભો રહેતો નથી. મોટો થઈને આમ શું કરે ભલામણ? પણ તું નાનો છો, તને ખબર પડવી પડે કે પેલા કઈક મોટાનું કરાવાય. અરે જ્યાં હોય ને રખડવું છે. હું મોટાનું કરે. મારી ઘોડે ધંધો કર. જો બેઠી છે ને ડોડા જેવી, જેમ ભાદરવાનું શીફળું પાણી જાય બેઠી છે ને. પણ હા આ જેઠ માં રહ્યો તો જેઠાણી ક્યાં છે? કેમ દેખાતા નથી કોઈ? શું કીધું? જેઠાણી કેમ દેખાતા નથી? આ બધી જેઠાણીઓ જ છે. જોઈ લે આ જેઠાણી. આ બધી ત્યારે બાજુ જોઈ જા વાપરી. બધી જેઠાણીઓ જ છે આપણે. એટલે આ નનકા કઈક હાસું કે ને? હા કે જેઠાણી ક્યાં છે? આ જેઠાણીઓ જ છે આપણે. હું હાંભળે રાખીને ભલામણા તારે સાંભળવાનું. તને શરમ જેવો સાંટો છે કે નહીં? તને શેક નહીં? આ વહુ બેઠા છે મારા. તું જેઠ થાત અને આ ઉપર આવીને ઊભો તો તે તને ખબર પડે છે કે નહીં લાશ કઢાવી એમ? હવે લાશ તો નહીં કાઢે. આમાં શું કાઢે? આ પહેરું છે જીવું ને હું લાશ કાઢે? તો સુંદરી મુંદડી કઈક ઢકાય માથે.
સુંદરી એના અહીંયા એવો રિવાજ જ નથી. તમારા ભાઈને કહેજો બોલવામાં ધ્યાન રાખે, જેમ તેમ બોલે નહીં મને. હા કોયા વગરનો ઊભો હેઠ હાળા લોદર તું કઈક સાંભળ રોદડા જેવો આમ ક્યાંક બહાર નીકળો ખબર પડે દુનિયામાં. ઈઢિયા જેવો બોલ બોલ જ કરે છે નકરું. એટલે તારથી મોટો છો, બોલવાનું ધ્યાન રાખ એમ કહું છું. મોટો જો તેલ લેવા લે કઈક સાંભળ ને ભલા હમણાં માન અહીંયા લાવ્યો છો એને હું. લાવ્યો છો તો મારી હાટું લાવ્યો છો તારી હાટું હું લાવે મારી હાટું લઈને આવ્યો છું. તો મારી હાટું ગોચ ને કઈ. ઇન્ટેરિયા ભર તો તારો મેળ આવશે કે આ ફોર્મ કેટલા ભર્યા છે? તે ફોર્મ ભર્યા? ફોર્મ ભર્યા તઈ જ આવ્યું છે. મને કેમ કઈ હું ભરું? એમ હા. તો તારે શું કહેવાય આમ હારું હારું બોલાય કેવું તો બોલવાનું? અહીંથી તારો મેળ આવી જાય છે. હે? હા શું બોલવાનું? કે કેમ છો મજામાં છો ને? કેમ છો? મજામાં છો ને? પણ ડોકું આમ રાખ ને કેમ? જળમુઓ છે તે જ કીધું એમ પૂછવાનું. કોકના વાહા કામના કરેલી તો પણ એટલે તે કીધું પૂછવાનું એટલે મેં પૂછ્યું. હવે આમ ઠેર ઘડી ઠેર શું થાય? આની સામું તમારે જોવાનું જ નહીં થાય. એ લઈ જ રાખે એને ઉપલો માળ ખાલી છે સમજ્યા. અને હવે છે ને કઈક તું આ ગામડા જેવું કહેવાય આ કઈક કાઢીને કે આ શું કહેવાય ગુરખા જેવું આ વન પીસ કહેવાય. વન પીસ. હા વન પીસ અરે કહેવાય. તારું વન પીસ આમ હાડી બાડી પહેરતા ન આવડે? ના હો ભાઈ, હું તો કોઈ દી સાડી પહેરતી જ નથી અને પહેરવાની ય નથી. ઈ તમને કહી દઉં, આપણે તો આવા વેસ્ટર્ન કપડામાં જ રહેવાનું. એ તને આમાં મોજારો નથી થતો? આમાં ના, મને તો આવા ફ્રી કપડાં જ ગમે. આમ હાડી બાડી પહેરતો હવા પાણી ખુલ્લા રહે આમ. સાડી કોઈ પહેરે છે હવે આ જમાનામાં? એકાદું આપણને ગોજે ને વેસ્ટર્ન વાળું. એમ હા. હોસ્ટેલ હાલ છે હોસ્ટેલમાં મળે છે એવું? એ હોસ્ટેલ નહીં, ઓસ્ટ્રેલિયન. શી પેલા બોલતા તો શીખો હરખું હવે. શી ખબર હોસ્ટેલ કરે છે દે હું કહું છું. હજી તો આને મારે બધું બોલતાય શીખડાવવું પડશે. કઈ બોલતાય નથી આવડતું. પણ મને તને મારે શીખવાડવું પડશે. તો શીખડાવવું પડશે. આ ગામની રીત રિવાજ ગામના રીત રિવાજ આપણે શીખવાના જ નથી. આપણે તો આપણી રીતે જ રહેવાનું. તું તારી રીતે એમ ને આપણે આપણી રીતે ઓકે. તારી રીતે તારે રહેવાનું. આ બધું કામ કરવું પડે. આ પોદળા ઢળવા જોઈએ છે ગાય ભેંસું ના. નોનસેન્સ. હું કોઈ દી પોદળા ઢાળ્યું આવા નો, મારા મમ્મીને અંતે, ઘરે કોઈ દી મેં આવું અંતે. જોયું જ નથી. હા તારે હવે છે ને અમે જરી હું જરીક હજુ તને કહું છું તું નાનો છો આને લાશ બસ કઢાવવાનું શીખાય ને કર હું તારા વાં ગાબડા કરી નાખીશ. આમાં ક્યાં ભલા મળે એવું લુગડું જ નથી. અહીં પણ લાશ કાઢે એવું કહે કપડું જ નથી. આમાં વધ્યું જ નથી કપડું. હું લાશ કાઢે? તમારા ભાઈને સમજાવી દેજો, હું કહી દઉં છું. હવે જો મારું થવું હોય તો થાય. હવે જો કાલથી આ લાશ નો કાઢે ને તો હું તારા વાં કાબરા કરી નાખીશ. ઈ ધ્યાન રાખજે. હું વાહ ભાઈ તું મૂકી દે ને હર્ષનો ટાવર આડો પડી જાય છે. હા ઈજા પડી. હવે હું જાઉં છું કાલથી લાશ કાઢીને રાખજે. બહુ સારું. હા રાત સાવાડી ભેગો. હા એટલે કાલથી ધ્યાન રાખજે. ઓ ધ્યાન જ છે. હા. તને ન ગમ્યું તને બળતરા થાય છે ને? બળતરા નથી થતી પણ હોત તે ગોત ને તો કાલ તારા વાં તો કાબરા કરી. કોઈ આ લાયો છો એટલે તને બળતરા થાય છે ના ને? ના તો આ તો કહું છું તને. હા ભાઈ વેતો થાય ને ભાઈ. હા. મોટો ભાઈ છો ને મારે ન તું કહેવાનું. નાનો છો ને એટલે નો કહેવાનું મારે ભાઈ, કહેવું હાલો, પડે. ભાઈ આમ ભાઈ લોદર. ભાઈ તું લોદર. લ્યો, ભાઈ છે જય. કે કોણ છે? મારો ભાઈ છે. આ ભાઈ છે. હા આ ભાઈ નથી તને હું પાડો લાગે છે? ઈ જ લાગે મને તો. હા હજી તો ભાઈને લગ્ન કરવા છે, હા બાયડી લાવી છે. લાવવી જ પડે ને. હા, તો પછી ઈલાજ નહીં કાઢે તો? લાજ તો હોય તો ઈ ત્યાં માથે કાઢે. નહીં ઓઢે તો? એમને ત્યાં નથી કાઢી તે નહીં કાઢે પછી હું લેવા તમને કાઢું? ખબર છે કઈ દુનિયામાં રહે છે ભાઈ તમારા? આ જમાનામાં કોઈ લાજ કાઢે છે અત્યારે? એ તો શહેરમાં હોય અમારે ગામડિયામાં કાઢવી પડે લાટ ન હાલે. ગામડિયા